વચનામૃત ચાલે છે. ગઢડા પ્રથમ 18. આગળ વાત આવી ગઈ 5 વિષયોની: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ ભૂંડાને યોગ્ય કરીને બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. એવી રીતે હવે આગળથી એવી રીતે જેમ ભૂંડાને યોગ્ય કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગ્ય કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. સમજણ પડી નથી હજી બરાબર. ઘણા બધા ભક્તો આ બાબતમાં એટલે કે શુદ્ધાશુદ્ધિ એ નિયમ પાલનમાં દ્રઢ વર્તતા હોય. કેવી રીતે? કે કોઈના ઘરનું ખાવું પીવું નહીં, બહાર જઈને પછી આવી તો નાઈ નાખો. ગ્રસ્થ આશ્રમમાં જે ધર્મ નિયમ છે બધું એને પાલન કરતા હોય. બીજે જાય તો પાણી પણ પોતાનું લઈ ગયા હોય તો ભલે, નકર બીજાના ઘરનું પાણી પણ પીવે નહીં. આવી રીતે એ સમજાશે કે અશુદ્ધ આચરણથી, અશુદ્ધ આહારથી આપણામાં મલિનતા આવી જાય છે. એ વાત બિલકુલ ખોટી નથી. અને પોતાને એવું સમજતા હોય કે અમે એકાંતિક ભક્તના ધર્મ નિયમ પાળીએ છીએ, એ વાત 100% સાચી. પછી પાછળની વાત આવી કે પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગ્ય કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. આમાં ઘણા કાચા રહી જતા હોય. પરમેશ્વરનો યોગ કરતા હોય પણ પરમેશ્વરના સંત એનો યોગ. બરાબર. હવે ઘણી વખત અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પોતાના જીવન પ્રસંગો કહી અને અમને પ્રેરણા આપતા. એ કે આ કાંઈ મારી મોટાઈ વધારવા નથી કહેતો, આ મારા વખાણ શરૂ નથી કહેતો, એ આમાંથી તમને કાંઈક જાણવા મળે, તમને કાંઈક જીવવા મળે, જીવન મળે એટલે કહું છું, તમને ખબર પડે કે. હા, હવે એક વાત એવી છે, આમાં 2 વસ્તુ કીધી: ભગવાન અને ભગવાનના સંત. બરાબર. એના યોગ્ય કરીને એટલે એના સહવાસે કરીને, હા, એના સંબંધે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. હા, આ બધે પ્રસંગો કહી અને મારી વાત કરવી છે, પણ હજી હું અચકાવશું. વાત કરતા કરતા હજી અચકાવશું એટલે કોઈને અવરું પડે. સામે તો પોતાના વખાણ કરે છે, પોતાની વાત કહે છે. હા, 100 માંથી 2 જણા જેવું હોય, 1 બેન એક નહીં હોય એવું. વધારે નીકળે. જો મારો સ્વભાવ, હવે મારી વાત તો કરવી જ છે, પણ આગળ થોડુંક આમ કહીને પછી કહું એટલે થોડુંક હળવું થઈ જાય. અત્યારે તો આ વોટ્સઅપની દુનિયા છે અને ફોટાની દુનિયા છે, એટલે મોટા સંતો હોય તો ફોટા પાડવાની સાથે મને શોખ, એની સાથે યાદી રહે, રાજી રહે. અને જેથી આ કાંઈ નહોતું ત્યારે કોઈ મોટા સંતો આવે, બરાબર, તો એના સહવાસમાં, એના યોગમાં, એની સાથે કંઈક એની સેવામાં કેમ વધારે રહેવાય, કેમ રાજી થાય, પહેલેથી આવું એક સ્વભાવ છે. જો
અહીંયા વાત છે પરમેશ્વરના સંત, મોટા સંત, સાચા સંત, આવું લખ્યું નથી. સંત એટલે એનામાં બધા ગુણ હોય એને સંત કહેવાય, ન હોય તો અસંત કહેવાય. વાત ચોખ્ખી સમજાય ગઈ. હા, અત્યારે મારા ગુરુ કે અમારા જોગી સ્વામી કે અમારા પુરાણી સ્વામી એનો સહવાસ મારે દેહ કરીને કરવો હોય તો થાય? ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીને દેહથી મળવું તો મળી શકાય? કોઈ નથી. તો હવે સંપ્રદાય ખાલી થઈ ગયો. અરે આપણી જો દ્રષ્ટિ એવી હોય ને તો આપણને ઘણા એવા સંતોના દર્શન થાય. બરાબર? એ તો થઈ ગયા, અત્યારે નહીં. આમ તમે કયો એટલે તમારામાં, એટલે તમારી નજરમાં સારી વસ્તુ કઈ દેખાતી નથી. એ તો થઈ ગયા. તો હવે ખાલી દાદા ખાચર જેવા ઉદાર દિલના હરિભગત છે, પર્વતભાઈ જેવા સ્થિતિવાળા હરિભગત છે, ઝીણાભાઈ જેવી સમજણવાળા હરિભગત છે, મુક્તાનંદ સ્વામી જેવા સત્સંગની મા સમાન સંતો છે, ગોપાળાનંદ સ્વામી જેવા સંતો સામર્થ્યવાન છે, ગુણાતીતાનંદ સ્વામી જેવા મહારાજના મહિમાની વાતો કરનારા સંતો છે, નિત્યાનંદ સ્વામી જેવા વિદ્વાન સંતો છે, પ્રેમાનંદ સ્વામી જેવા પ્રેમાળ સંતો છે, નિષ્કુળાનંદ સ્વામી જેવા વૈરાગ અને ભગવાનની ભક્તિ વાળા સંતો છે, લાડુબા અને જીવબા જેવા મહિલાઓ છે. આપણી નજર સારી હોય તો ઘણું બધું સારું છે. લ્યો, એટલે મારે એ વાત કરવી હતી કે એવા સંતોના યોગમાં આવો, એક સેવા કરીએ, આમ છે તેમ છે. એક વખત આ તો પ્રસંગ આવ્યો એટલે મારે રાજીપો કેમ મળે સંતોનો, એની વાત કરું છું કે અમે પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશ સ્વામી જે હમણાં ઉત્સવ આજ પૂરો થયો છારોડીમાં SGVP-માં, એની સાથે ગઢડા દેશના ગામડાઓ ફરતા, ચીઠીના ગામડાઓ, એટલે સાથે અમે હતા 3 સંતો. એટલે પુરાણી સ્વામીને વહેલું ઉઠવાનું, મારે વહેલું ઉઠવાનું. એટલે જો એ મારી પહેલા હોય તો ધોતિયું એ મૂકી દે હવા 9, એટલે હું ધોઈ નાખું. હા, સાથે નાતા નળની સગવડતા વધારે હોય તો તરત ધોતિયું લઈ લઉં, લાવો સ્વામી ધોઈ નાખું. એટલે ધોતિયું જરી ગયું હતું ખૂણા એક બાજુ, કાણું પડી ગયું હતું. અને પછી ગુરુકુલ આવ્યા રાજકોટ. એટલે ઓફિસમાં જઈ અને સારામાં સારા 2 ધોતિયા, સારા એટલે કે ઝીણા હોય, કારણ કે અવસ્થા પ્રમાણે જાડા ધોતિયા લાગે, ધોતિયા લઈ અને સરસ મજા રંગીન, માટી પછી ચોટે નહીં, માટી પાછી 2 વખત ધોવા પડે, ચડાવ્યા પછી ધોઈ પ્રસાદીના કરી હંકેલી સ્વામી સ્વામી આ ધોતિયા, પેલું ધોતિયું જડી ગયું છે કીધું. એને કીધા વિના આપણે દઈ દે, હવે રાજ્ય પર મળે કે ન મળે કયો? સાથે હોય ત્યારે સેવા કરતા રાજ્ય પર મળે કે ન મળે? આમાં આવ્યું ભગવાન અને સંતના યોગે કરીને બુદ્ધિ સારી થાય છે. આ તો એક જ પ્રસંગ કીધું, આવું તો હું બહુ કરું. હા, મોટા સંતો દેખાય. પછી ગુરુકુલ ના હોય કે બીજા મંડળ ના હોય તોય આપણે એને આપણી ઉપર કાંઈક આપણી ઉપર એમ થાય કે વાહ, આપણા પ્રત્યે બોલે વાહ, બધા બહુ સારું છે, બહુ સારા છો, આટલો શબ્દ એના મોઢામાં નીકળ્યો ને એટલે આપણે ઘણા બધા આશીર્વાદ મળી ગયા. ખૂબ ખૂબ જ ખૂબ એટલે ખૂબ જ. હવે આપણે એના ગુણ ગાય એટલે કે પુરાણી સામે રાજ્ય થઈ ગયા છે એટલે એના નામથી પોતાની મોટાઈ વધારે છે. આવી કઈ બીજે વાત કરવાની હોય નહીં. મને પૂજારી કહીને જ બોલાવે. હા હા, એટલે મને આ તો તમે કીધું એટલે કહું કે આવા ઘણા સંતોનો રાજ્ય લીધો છે એટલે અંતરમાં બહુ આનંદ છે એનો, હરિભક્તો એવા.
સ્થિતિવાળા અત્યારે બધા ધામમાં વહી ગયા છે. શાંતિ મહારાજ, ગુંદાસરાના મૂળજી ભગત, દુધાળાના મૂળજી ભગત, આ બધા ભગતની વાત કરવા બેન તો એ ભગતોની કથા થાય. આવા બધા ભગત છે જ ને, એ તો કહું છું છે. નજર આપણે હોવી જોઈએ. એટલે ભૂંડાને યોગ્ય કરીને જે બુદ્ધિ ભૂંડી થતી હતી એમાં હવે સારાના યોગની વાત આવી છે. તો આપણી બુદ્ધિને સારી કરવી હોય તો આવી રીતે સંતો બાઈઓ હોય. હવે બાઈઓ બરાબર, બાઈઓમાં હું નામ ન લઉં પણ અત્યારની ખબર નથી, થોડાક વર્ષ પહેલાની વાત, સત્સંગમાં સાંખ્યયોગી બહેનો ફરતા. એ હરિભગત મને એમ છે હજી હશે, કારણ કે હું ઘણા સમયથી મારે એનો કોન્ટેક્ટ નથી, ઘણા વર્ષ થઈ ગયા. અમદાવાદના હરિભગત, એ હરિભગત મારુતિ ગાડી રાખી હતી ને વર્ષો પહેલા, એટલે હારા મારું કહેવાય. એ મારુતિ ગાડી લઈ અને બહેનો સાથે સત્સંગ વિતરણમાં ફરતા હરિભગત. સમજા? હવે તમને હું વાત કરું. એ બેનનું મોઢું હોય આ બાજુ અને ભાઈનું મોઢું હોય આ બાજુ, એટલે બેને વાહ થયા અને પાછું દૂર ઉભા હોય. હવે આગળ પાછળ ક્યાં જાવ, શું જાવ, વાત કરવી પડે. એકાબીજાના મોઢા એકાબીજા જોયા નહોતા અને બને ત્યાં સુધી એમની સાથે એકબીજા ગ્રહસ્થના દીક્ષા ન લીધી હોય એટલે પાર્ષદ કહેવાય એવા બેન. તો આગલી સીટમાં એ બેસે બરાબર, પણ છતાં એકબીજાના કપડાનો સ્પર્શ ન થાય એમ. અને વચ્ચે પડદો બાંધ્યા, ડ્રાઈવરની સીટ પાસે અને પાછલી સીટ પાસે પડદો બાંધ્યા, એટલે પાછળ બેનો બેઠા હોય. હા, અને સત્સંગમાં ફરતા હતા. એ બેનો મને એમ છે હજી છે, ધામમાં નથી ગયા. ને હરિભગત મને એમ છે, કારણ કે નકર નામ સંભળાનું હોય ભલાભાઈ ધામમાં ગયા, પણ હવે અવસ્થા થઈ ગઈ છે, લેશે. એટલે સત્સંગમાં એવા બેનો છે, લાડુબા અને જીવબા જેવા જ, મીણબાઈ હોય કરિયાણા એના જેવા, કુંડના રાયબાઈમાં હોય એના જેવા સત્સંગમાં બેનો પણ છે. નિષ્કુળાનંદ સ્વામી જેવા અને ગુણાતીતાનંદ સ્વામી જેવા અને મુક્તાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા સંતો છે. દાદા ખાચર, પર્વતભાઈ જેવા હરિભક્તો છે. પણ આપણે એનો લાભ લેવો જોઈએ. હા, સારી બુદ્ધિ કરવી હોય તો. હા, ભૂંડાને યોગ્ય બુદ્ધિ ભૂંડી થાય છે, તો સારાને યોગ્ય બુદ્ધિ સારી થાય. હા, ઘણા બધા સંતો છે, ઘણા બધા ધર્મ નિયમ વાળા બહુ સંતો છે, બહુ. અત્યારે હાલમાં હા, જો પ્રગટ હોય ત્યારે કોઈ ન પીછે. રમાપતિની રીત, રમાપતિની રીત તે કેવી, પછી થોડું ભૂલાઈ ગયું કે જગત આંધળું ભીત ન દેખે. હા, આગળ થઈ ગયા એના જેવો મહિમા અત્યારના સમજો, અત્યારનો સમજો એટલે તમારા હાથમાં કલ્યાણનો મુદ્દો આવી ગયો. ખાલી વાત કરું કે લગ્ન પ્રસંગ થાય, લગ્નમાં મુદ્દો કોણ હોય? વરરાજો. સાચું છે ને? તમે 5 લાખના ઘરેણા લાવો બરાબર, વરરાજો નથી તો પછી કેને પહેરાવાનો છો? એટલે લગ્નમાં વરરાજો મુદ્દો છે. એમ કલ્યાણનો મુદ્દો પૂર્વે અવતારો થઈ ગયા ને એનો જે અત્યારે મહિમા છે ને એના કરતા વધારે મહિમા અત્યારે જે ભગવાન પ્રગટ બિરાજે એનો. બરાબર, અને પૂર્વે જે સંતો થઈ ગયા એનો મહિમા અત્યારે જે પ્રગટ સંતો છે એનો, પૂર્વે જે હરિભક્તો થઈ ગયા એનો મહિમા અત્યારે જે હરિભક્તો છે એનો, પૂર્વે જે બાઈઓ થઈ ગઈ એનો મહિમા જેવો છે એવો મહિમા અત્યારની જે બાઈઓ છે ને એના જેવો. તો તમારા હાથમાં કલ્યાણનો મુદ્દો આવી ગયો. 2 વચનામૃત છે આના સંદર્ભના, 2 વચનામૃત. એ 2 વચનામૃત આપણે જોઈએ અત્યારે.
પછી આગળ ચાલશું. બરાબર. પેલું વચનામૃત છે પ્રથમનું 63. જો જેને સાંભળજો, જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રે, નિશ્ચય પરિપક્વ હોવો જોઈએ, તો એને એમ રે છે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે, મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે, કાંઈ બાકી નથી. હા, જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં પરમ ધામ છે. જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં પરમ ધામ છે. આજે પ્રત્યક્ષ ભગવાન ક્યાં ગોતશો? હા, ક્યાં કે છે? પ્રત્યક્ષ ભગવાન આપણા આત્મામાં બિરાજમાન છે, મંદિરોમાં બિરાજમાન છે, ઘર મંદિરમાં બિરાજમાન છે, બધે બિરાજમાન છે. ભગવાન સ્વામિનારાયણ સહી કરી દીધી છે કે આ દેહ થી હું અંતર્ધાન થઈ મારા ધામમાં જઈશ ત્યારે હું આ સત્સંગમાં કાયમ પ્રગટ રહીશ. ભગવાન વહી ગયા નથી. બોલો. કોઈ ગામ, એમાં કોઈ જ્ઞાતિ, અને એમાં એક માણસ મોભાદાર હોય, આગેવાન હોય, એ 50, 60, 70 કુટુંબનું આખો પરિવાર હોય, કાંઈક કામ કરવું હોય તો બધા એની સલાહ લેવા આવે, એને પૂછાવીને એક ડગલી ન ભરતા હોય. આવા મોભાદાર હોય, સમજદાર હોય, સમજુ હોય, અને એ એક વહી જાય એટલે પાછા શું થઈ જાય? શું થઈ જાય? અંધારું થઈ જાય. એમ પ્રગટ પુરુષોત્તમ નારાયણ જયારે મનુષ્ય રૂપે વિચરતા હતા એ વહી ગયા, મનુષ્ય પદ્ધતિ કર્યું અને વહી ગયા, એટલે વાહે અંધારું થઈ ગયું નથી, પાછળ અંધારું થઈ ગયું નથી. પોતે કેતા ગયા છે કે હું પ્રગટ રહીશ. મારી પધરાવેલી પ્રતિમાઓ, મૂર્તિઓ, અને એ 8 પ્રકારની પ્રતિમા કીધી, 9માં કોને કીધા? 8 પ્રકારની પ્રતિમા, અને મારા સંતમાં હું અખંડ બિરાજમાન રહીશ. આમ કઈ ગયા છે એટલે અંધારું નથી થઈ ગયું. હા, હવે કે છે જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં પરમધામ છે, અને આ સંત સર્વે નારદ સનકાદિક જેવા છે, એટલે મુક્તાનંદ ગોપાલ જેવા. હા, અને સત્સંગે સર્વે તે તો ઉદ્ધવ, અક્રૂર અને વિદુર, સુદામા અને વૃંદાવનના ગોપ જેવા છે, એટલે દાદા ખાતર પ્રમોદા, ગોરધનભાઈ, જીણાભાઈ, મયારામ ભટ્ટ વગેરે જેવા. હા, અને જે બાહ્ય હરિભક્ત છે તે તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી, કુંતાજી, સીતાજી, રૂકમણીજી, લક્ષ્મીજી, પાર્વતીજી એવી છે. બોલો. એટલે ખાલી નથી થઈ ગયું. હવે મારે કાંઈ કરવું રહ્યું નથી, અને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું. એવી રીતના ઘાટ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે, એવી રીતે જેના અંતરમાં વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. જો કોઈ મોટા ગરીબ ને મોટા ધનાઢ્ય, જો આ ધનાઢ્ય ની વાત આપણે ઘણી કરતા હોય ને એટલે એનો આપણે ભાર નહીં, સમજી રાખજો.
પણ આ ઉદાહરણ લેવા માટે આપણે નામ દઈએ. એ ધનાઢ્ય કુટુંબ હોય, જાહો જલાલી સાહેબી હોય, એના દીકરા દીકરીઓ હોય, એને અંતરમાં એની સંપત્તિનો, એના મોભાનો, એના વૈભવનો અંતરમાં કેપ હોય કે ન હોય? ભલે આ લોકની વાત છે, હોય કે ન હોય? બરાબર. એમ આપણને કોણ મેળા છે? બસ એનો 24 કલાક આપણા હૃદયમાં કેપ ને પાવર હોવો જોઈએ. હા, કોણ મેળા છે આપણને? બસ અહીંયા કીધું કે પરિપક્વ નિશ્ચય હોય એને સત્સંગમાં આવું દેખાય. હવે વાત આવે છે મધ્ય પ્રકરણનું 21મું વચનામૃત. 2 વચનામૃત વાત કરી છે ને, અધ્યાયનું 21મું. બરાબર. એમાં મહારાજ કહે છે મુદ્દાની વાત. શેની વાત? મુદ્દાની. કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો કે બોલો જો જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણ દેવ અવતારનું માતમ જાણે છે, જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણ દેવ અવતાર તેનું માતમ જાણે છે, તથા નારદ સનકાદિક સુખદેવ જળ ભરત હનુમાન ઉદ્ધવ ઇત્યાદિ જે પરોક્ષ સાધુ તેનું જેવું માતમ જાણે છે તેવું જ, એટલે કઈ ફેરફાર નહીં. જો એક ખાલી તમને ઉદાહરણ તરીકે દઉં, વાત કરું. આમાં આવ્યું નારદ સનકાદિક સુખજી જળભરત હનુમાન ઉદ્ધવજી, એટલે 2 વાત કરું. એક હનુમાનજીની વાત કરું અને એક નારદજીની વાત કરું. આજના આ મીડિયાઓ, પત્રકારો અને ઘણા જ્યોતિષકારો એમ જાહેર કરે કે આ વર્ષે આટલા વર્ષે આમ થવાનું છે, ઓલું આમ થવાનું, આમ થવું છે, મારી આટલી આગાહીઓ છે, ભવિષ્યવાણી ખોટી ક્યારેય પડી નથી. અને મીડિયા વાળા પછી કે એને આમ કીધું તો આમ થયું, આમ કીધું તો આમ થયું, આમ કીધું તો આમ થયું, બધી આગાહી એને સાચી પડી છે. એટલે માણસો એમાં દોડાય. ભલે કઈ કોઈ ખોટું હોય ને તોય લોકો એમાં ખેંચાય. તમને ખબર હોય કે ન ખબર હોય, અત્યારે ચાલે છે 2023 અને અમે વિદ્યાર્થી હતા ને 74, 75, 76 ત્યારે એવી વાતો થતી હતી કે 1990ની સાલ આવશે ને ત્યારે આખી પૃથ્વીનો નાશ છે. 90ની સાલ 90 આવી ગઈ પછી કે 92ની સાલમાં નાશ થાય, 92 આવી ગઈ પછી કે 96માં નાશ છે. ચકલું મર્યું નથી. ચકલું મર્યું નહોતું કઈ. હા બરાબર. એટલે એમાં આગાહી કે, અને એમાં અત્યારે આ મીડિયામાં આગાહી આવે કે ભાઈ ફલાણા જ્યોતિષકારે કીધું છે આજે આ ફલાણું મેદાન છે મોટું અને ત્યાં હનુમાનજી આવવાના છે. વૈકુંઠ ધામથી સાક્ષાત હનુમાનજી અહીંયા આવવાના જ છે. અને ચારે બાજુ પ્રચાર થાય બહુ જોરદાર. બધાને એવી એવી વાણીથી એવી વાતોથી બધાને કે બધાના જીવમાં હા પડી જાય. પ્રચાર એવો કરતા હોય તો આપણે જોવા જાય કે ન જાય? બોલો હાલો, જોવા ન જાવ તો ઘેર બે ટીવીમાં બધા આવશે તો એ સમય આપણે ટીવી ચાલુ કરી દે ન દે. કેટલો મહિમા છે કે નારદજી આવવાના છે. બોલો ટીવી પાસે બેસી જાય કે ન બેસી જાય એ સમયે ગ્રાઉન્ડમાં ભીડ હમાય ખરી. બસ કેવો મહિમા છે એ પરોક્ષ સાધુઓનો સંતોનો જેવો મહિમા છે એવો મહિમા તમને જે મેળાવો હોય એવા સંતોનો સમજવાની વાત છે. એવો મહિમા તમને મેળાવો હોય એવા સંતોનો સમજવાની વાત છે. બોલો છે એટલો મહિમા? બોલો બોલો જો એવો મહિમા તમને મળ્યા એ સંતનો હોય તો તમારા હાથમાં કલ્યાણનો મુદ્દો આવી ગયો છે.
બોલો, તમને મળ્યા છે એ સંતનો એવો મહિમા છે તો હાથમાં મુદ્દો આવી ગયો. નકર એમ થાય એ સંત તો હવે અત્યારે ક્યાં હોય, થઈ ગયા. તો તમારા મનમાં અંધારપટ આવી ગયો. એટલે એક જ ઈલાજ છે, પછી એ અંધારપટ દૂર કરવાનો એક જ ઈલાજ છે. શું ઈલાજ? ના, મોતિયો ઉતારવો પડે. આંખનો મોતિયો ઉતારવો પડે તો અંજાણું દેખાય છે. તો ખરા પણ દેખાતું નથી, એટલી વાત છે. હે હા, ડોઝ લેવો પડે. હા, ઓળખી જાવ આપણે. બરાબર, ઓળખી જાઓ. લ્યો, સ્વામિનારાયણ ભગવાન કહેશે ને એમાં મેં મારી સમજણ કોઈ ભેળવી નથી. ભાઈ જે વાત હતી એ વાત કરી છે. હા, પરોક્ષ સાધુ તેનું જેવું માધ્યમ છે તેવું પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા ભગવાનના ભક્ત સાધુ તેનું માધ્યમ સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યું નથી. હવે જો આ વાતનો આગ્રહ કેવો છે, આ વાત સમજવાનો આગ્રહ કેવો છે, સ્વામિનારાયણ ભગવાનનો આગ્રહ સમજો. સાંભળો છો તો બોલો હવે. હા, માધ્યમ સમજે તેને કલ્યાણ માર્ગ કાંઈ સમજવું બાકી રહ્યું નથી. તે વાર્તા નહીં, તે આ વાર્તા એક વાર કહે સમજો. આ એક વાર તમને કીધી સમજો, અથવા લાખ વાર કહીએ સમજો. હજી આગળ આજ સમજો, અથવા લાખ વર્ષ કેળે સમજો, પણ આ વાત સમજે છૂટકો છે. તો પછી આજ સમજી જાવ ને. હા, આજ સમજી જાવ તો પછી એવી વાત નથી, એવી યાદ રાખવાની વાત નથી. આ અમે તમને કહીશું ને એમ આજ વર્તો અને આજ નહીં વર્તો તો લાખ વર્ષ પછી વર્તવું તો પડશે તેથી એમ કે છે. હજી સમજો, ડાહ્યા માણસો ને તમે પૂછજો કોણ ડાહ્યા છે? નારદજી, સનકાદિક, શુકજી, સનકાદિક બરાબર, શુકજી, બ્રહ્માજી, શિવજી, એમને પૂછો તો પણ એ ડાહ્યા છે. તે અનેક વાતની યુક્તિ લાવી પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંત તેને કલ્યાણના દાતા બતાવે છે. લ્યો, હવે આમાં બાકી કઈ રહેવા દીધું ગયો. પણ આપણે પ્રત્યક્ષ સંતનો અને પ્રત્યક્ષ ભગવાનનો મહિમા ગમે એટલી ડાયડું નાખીને કહ્યું તે નહીં સમજાય, તે નહીં સમજાય, તે નહીં સમજાય. શું કામ નથી સમજાતો? તો આગળ બચના બધા કીધું કે નિશ્ચયમાં ખામી છે, ભગવાનના નિશ્ચયમાં ખામી છે. અને જો સમજાઈ ગયો હોય તો સમજવું, નિશ્ચયમાં ખામી નથી. અને નિશ્ચય પાકો હોય તો સમજાઈ જાય. અહીંયા આટલું બધું મહારાજ કે છે એ એક વાર સમજો, લાખ વાર સમજો, આજ સમજો, લાખ જન્મ કે સમજો. એ આ બધા મોટા મોટા પૂછી તો જોવો તો એ બધી એક આડાહવડી યુક્તિ લાવીને એ જ બતાવશે તમને. પ્રત્યક્ષ સંત અને પ્રત્યક્ષ ભગવાન મહિમા બતાવશે તોય આપણે હજી માથા આમ આમ કર્યા કરી છે. અને જેવું પરોક્ષ ભગવાન અને પરોક્ષ સંત નું માધ્યમ છે તેવું જ પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંત નું માધ્યમ બતાવે. અને એટલો જ એને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો. સર્વે મુદ્દો હાથ આવી ગયો. એટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો
અને કોઈ કાળે તે કલ્યાણ માર્ગ થકી પડે નહીં. બોલો, જો એક વાત તો ચોક્કસ છે, એક વાત તો ચોક્કસ છે. હા, કઈ વાત ચોક્કસ છે? અત્યારે સમજો, હું પહેલેથી વાત લઉં. જ્યારે અમે સાધુ થયા એટલે આજથી 47 વર્ષ પહેલા, ત્યારે અમે અમદાવાદ જતા, વડતાલ જતા, ત્યારે રોડ એવા હતા કે એક વાહન સામે જાય અને એક આવે એટલે ડબલ પટ્ટી રોડ હતા. બરાબર? અને એમાં રોડ સામે કંઈક તારવવાની વાત આવે સાઈડમાંથી, તો હાવ વાહનને રોડ કાંઠા ઉપર લેવું પડતું. આજે 3 વાહન હારે જાય, 3 વાહન હારે આવે ને એવા રોડ થઈ ગયા છે. તોય અકસ્માત થાય છે. ઓલા 2 માં તો થતા, આમે થાય છે. એટલે ડ્રાઇવિંગ કરનારાએ કાયમ માટે સાવધાન તો રહેવું જ પડે. શું? ડ્રાઇવિંગ કરનારાએ સાવધાન તો રહેવું જ પડે. આડેધડ હકાય નહીં. બોલો. હા, આ વાત ડ્રાઇવિંગની, રોડની વાત કરીને એવી વાત કરવી છે કે આપણે કલ્યાણમાં, એટલે આપણે આ સત્સંગમાં ગમે એટલું ભજન, ભક્તિ, કથા, વાર્તા, કીર્તન, નામ, જપ, તપ, વ્રત, અનુષ્ઠાન કરતા હોય તોય આપણે કલ્યાણની બાબતમાં આમ સાવધાન રહેવું પડે. શું કીધું અહીંયા મહારાજે? કે કોઈ કાળે કલ્યાણના માર્ગ થકી પડે નહીં. એટલે આપણે સાવધાન રહેવું પડે. કે પડી જાય ક્યારે કે પડી જાય ખબર ન પડે. હા, અને કોણ કોણ પડી ગયું એની વાત તમને કરું. એ વાત વિગતવાર લાંબી નહીં કરું. જો હું સારી ભાષામાં વાત કરીશ. બ્રહ્માજીને વિઘ્ન આવ્યું હતું, સાચું? શિવજીને વિઘ્ન આવ્યું હતું, સાચું? બૃહસ્પતિને વિઘ્ન આવ્યું હતું, સાચું? પરાશર ઋષિને વિઘ્ન આવ્યું હતું, સાચું? આ બધાને કામાદિકે કરીને વિઘ્ન આવ્યા હતા. બરાબર? પણ બેડા તો પણ તે પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંત તેનો પરોક્ષના જેવો મહિમા સમજતા હતા, તો કલ્યાણના માર્ગમાં પીડા નહીં. એને વિઘ્ન આવ્યું પણ મોક્ષના માર્ગમાંથી પડ્યા નહીં. આ વાર્તા સર્વશાસ્ત્રનું રહસ્ય છે. ગીતા એનું રહસ્ય, ભાગવત એનું રહસ્ય, રામાયણ એનું રહસ્ય, ઉપનિષદ એનું રહસ્ય, 4 વેદ એનું રહસ્ય, જે શાસ્ત્ર નામ લ્યો એનું આ રહસ્ય છે. એટલે સર્વશાસ્ત્રનું રહસ્ય આ વાત છે. હવે તમારે સમજવું હોય તો સમજો, ન સમજો તો કાંઈ નહીં. હવે દબાણ તો કરાય નહીં કોઈને. હા, વાત એમ છે, સારા ને યોગ્ય કરીને બુદ્ધિ સારી થાય. તો આજે આ સત્સંગમાં સારા છે. હવે સત્સંગમાં સારા છે તો તમારે છે ને એક કામ કરવું પડે. એક ફાનસ લેવું પડે અને એક લાકડી લેવી પડે. લાકડી એટલા માટે કે ચારે બાજુ આપણે જવું હોય ગોતવા તો રસ્તામાં આડા કૂતરા ન આવે. અને ફાનસ એટલા માટે કે અંજવાળું કરી તો દેખાય ક્યાંક. અંજવાળું કરી, ફાનસનું અંજવાળું હોય તો આવા સંત કે આવા હરિભગત કે એવી બાઈઓ એ બાઈઓ ગોતવાના, ભાઈઓ એ ભાઈઓ ગોતવાના, સાધુ એ સાધુ ગોતવાના. ક્યાંક મળી રહે ખરા. ફાનસ લઈને જવાનું, હાથમાં લાકડી લઈને ગોતવા જવાનું. ગોતવા જવાનું. શું ગોતવા? કે દાદા ખાચર જેવા અને પર્વતભાઈ જેવા હરિભગત તમારે ગોતવા જવાનું, અને મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત અમારે ગોતવા જવાનું. મારે ગોતવા નથી જવું, મને જ મળી ગયા છે, હું ગોતવા નહીં જાઉં. હા, મને મળી ગયા એટલે હું ગોતવા નહીં જાઉં.
નો મેળા હોય ને એને જવાનું. અને બાઈઓએ એવી બાઈઓ ગોતવા જવાનું. ક્યાંક મળી જાય તો કામ થઈ જાય. હૈસે ખરા કઈ એવા? ક્યાં હૈસે? જ્યાં સુધી તમે એમ કહો છો ને હૈસે, પછી તમે એમ કહો જગતના ક્યાંક હૈસે, તો તમારા મગજમાં હજી વાત આવી નથી. તો તમારા મગજમાં વાત આવી નથી હજી. જો ગોતવા તમે જઈશું ક્યાંક મળશે તો આવી સમજણ બધાને આવે તો બધાનું કામ થાય. તમારી સમજણ આવે તો તમારું કામ થયું. આ સમજણ બધાને લેવાની છે, એને એકને નહીં. શું? બધાને માટે આ સમજણ પાકી કરવાની છે. જે ભાઈ બોલે છે એ સાચું લાગે તમને? કેટલા ટકા સાચું લાગે છે તમને કહું? એ ભાઈ બોલ્યા એ કેટલા ટકા તમને વાત સાચી લાગી? 100% લાગી હોય તો સાચું. ગોતવા જવાના નથી ભાઈ. આ તો તમને કહું છું, ફાન લઈને લાકડી લઈને એ તમે ડગલા મૂકો તે તમારે સામે જ બધું છે. હવે સમજણ ન હોય તો શું કરવું? ભાઈઓએ કઈ બાઈઓ ગોતવા જવાની નથી, અને પુરુષોએ કઈ સાધુ ગોતવા જવાનું નથી, અને હરિભગત ગોતવા જવાનું નથી. બધું અહીંયા જ છે. હા, પણ આપણને જ્યાં સુધી એમ દેખાય ભાઈ એ તો મારા જેવો છે, વાત પૂરી થઈ ગઈ. ત્યાં પછી ન મળે. એ મારા જેવો છે એમ માને એટલે એને પછી કઈ મળે નહીં. પછી એમ કે ભાઈ એવા તો ક્યાંક હૈસે ખરા, ક્યાંક હૈસે. ક્યાં ગુંડાની ગુફામાં કે હિમાલયની ગુફામાં ત્રેટીમાં? એટલે આવું છે ભાઈ. આ કેવું થયું ખબર છે? એક ભાઈ હશે ને કથા કરતા હતા કે સીતાનું હરણ થયું. કે એ આખો પ્રસંગ કીધો. પછી કથા પૂરી થઈ ને પછી કે ગોર મહારાજ તમે વાત કરી કે સીતાજીનું હરણ થયું, તો પછી હરણમાંથી પાછા સીતાજી થયા કે ન થયા? કે ઓલા ગોર મહારાજ માથું કૂટવા મીના. સમજાવી ને કાંઈ સમજા નહીં. આ દળી દળી આ એવું છે બધું. પ્રગટ નો મહિમા સમજવો અને પ્રગટની વાત હાથમાં આવવી થોડી કઠણ તો દેખાય છે. આ તમે બધા માથા આમ કે આમ હલાવતા નથી ને, એટલે કે આમ હલાવો તો ખબર પડે કે તમને સમજાનું છે. નો સમજાતા આમ હલાવો એટલે તમે આમે નથી હલાવતા ને આમે હલાવતા નથી. તમે જે કહો છો ને એમાં મને સંતોષ થતો નથી. બીજું શું કરું મારે? તમારું માથું હલે છે એમાં મને સંતોષ થતો નથી. આ મને એમ થાય કે અડધી કલાક, આ રોજ અડધી કલાક, પોણી કલાક બધું બોલ્યા કરું, અને જ્યાં સુધી તમને હજી હા ન પડે તો મને એમ થાય કે મારી સમજણ કાચી છે કે હું આને સમજાવી શકતો નથી. તમે તો બધા પાકા છો, પણ મને એમ થાય છે કે મને હજી સમજાવત આવડતું નથી. હા, આ ને આ દેહ આપણે અક્ષરધામના મુક્ત છીએ એમ સમજવાનું છે. અત્યારે આપણે મુક્ત જ છીએ. આ ક્યાંથી આ બધી હાથમાં વાત આવશે? આમાં નહીં આવે ત્યાં સુધી તો ઘણું કાચું રહે. હો ભાઈ, સારું લ્યો. હવે ઘડિયાળી કે છે કે તમે પૂરું કરો તો સારું કહેવાય કે આપણે આ લોકોને. હા, એટલે મોટાને યોગ્ય કરીને બુદ્ધિ. હા, સારા મોટાને યોગ્ય નહીં, સારા કીધા શબ્દ મારા આપ્યું છે કે ભૂંડાને યોગ્ય કરીને બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમજ પરમેશ્વર સંત તેને યોગ્ય કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળ્યો કરીને ઉત્તમ થાય છે. ભ્રષ્ટ બુદ્ધિ થઈ ગઈ હોય ને તો ઉત્તમ થાય છે. તેમજ એમને સ્પર્શ કરીને પણ મતિ ઉત્તમ થાય છે. અને વર્તમાનની આડે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે. મર્યાદા આવે. બરાબર? ક્યારેક મર્યાદાને લઈ અને મોટા સંતનો ચરણ સ્પર્શ ન થાય તો પછી હાયલા હોય ને પાછળથી એના ચરણની રજ હોય ને એ લઈને માથે ચડાવે. જો
એ ઉભા રહેજો, નામ માખાવડના દરબાર, માખાવડના દરબાર, અને એને સર નામ તો કઈ બીજું છે, પણ સર બાપુ કહેતા, બહુ મોટી ઉંમરના, અને શરીર હાવ એકવળ્યું, બરાબર. અને મહિમા એટલે ઓહો હો ગજબનો મહિમા એનો સંતનો. જોગી સ્વામી રાજકોટ ગુરુકુળમાં સંત નિવાસની પાછળ પ્રેસ, અને પ્રેસની પાસે બદામ નીચે સ્વામી બેસે, બરાબર. એટલે ત્યાં હોય, અથવા સ્વામી દર્શન કરવા જતા હોય, એમાંથી ક્યાંક પછી જો ગ્રાઉન્ડમાં હાલવાનું થાય તો સ્વામી હાલતા જાય, વાંહેથી એના ચરણની જે પગલા મૂક્યા હોય ને, તો એ ધૂળના મુઠ્ઠી ભરી એનો કોટ, તમારા જેવો કોટ પહેરતા, કોટના ખિસ્સા ભરી દે ધૂળના. હા, એક વખત એનો દબદબો હતો ખરેખરો, શું હોદો હતો મને ખબર નથી, પણ સર બાપુ અમે કહેતા એને. બહુ મોટી ઉંમરના, એક વડિયા શરીર, ઉંમર મોટી પણ છતાં એમ શરીર સારું. એટલે આ તો વાત હમણાં ની કહું છું, આ દેખેલી વાત કહું છું. હા, આ વાત એ માખવડના હતા, અને પછી રાજકોટમાં રહેતા, એટલે રોજ તો ન આવતા, પણ અઠવાડિયે બે ત્રણ દી આવે. હા, એવો મહિમા એનો. હા, એટલે અહીંયા કીધું કે મોટાના વર્તમાનની આડે કરીને મોટા સંતો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે, અને તેને કરીને પવિત્ર થાય. તેમજ મોટા સંતને દર્શને કરીને પણ પવિત્ર થાય, પણ વર્તમાનને રાખીને દર્શન કરવા, તેમજ જે મોટાની પ્રસાદી છે તેને જમે કરીને પણ પવિત્ર થાય છે. તેમાં પણ વર્ણાશ્રમની મર્યાદા પરમેશ્વરે બાંધી છે, તે મર્યાદાને રાખીને પ્રસાદી લેવી, અને જેને ન ખપે તેને સાકરની પ્રસાદી કરાવીને પ્રસાદી લેવી. તેમજ તે મોટા પુરુષને ચડ્યું એવું જે પુષ્પ, ચંદન, તેની સુગંધી લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે. તે માટે એ પંચ વિષયને સમજ્યા વિના જે ભોગો છે સાર અને અસારનો વિભાગ નહીં કરે, અને તે નારદ સનકાદિક જેવો હશે તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. તો જે દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય, તેમાં શું કહેવું? તે સારું, એ પંચ ઇન્દ્રિયોને યોગ્ય અયોગ્ય વિચાર્યા વિના જે મોકલી મેળશે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે. અને પંચ ઇન્દ્રિયોનો જે આહાર, જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. જો આ બધું આવ્યું, એનો સાર છેલ્લે અત્યારે આવ્યો ભગવાનની સ્મૃતિનો. આટલું કહીને અહીંયા વાતને પૂરી કરું છું. વાત તો હજી ઘણી સાચી છે. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિ ભક્તિ ધર્માત્મજમ વાસ.